ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 2 તારીખે ગુરુવારના દિવસે ડેડિયાપાડામાં 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના છે ને મોટી નવાજૂનીના એંધાણ છે. શું કહી રહ્યા છે આગેવાનો, વિગતે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજના વાઇબ્રન્ટ ધારાસભ્ય હતા ને તેઓ જે આક્રમકતાથી લડતા હતા, બોલતા હતા, તેના કારણે 2023માં તેમના પર જે કેસ થયો તેને લઈને કોર્ટે સજા ફટકારીને હાલ તેઓ જેલમાં બંધ છે. ત્યારે આ બાબતે આદિવાસી સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે, વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ને આને લઈને આગામી 2 તારીખે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના છે અને સંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં 4 રાજ્યના આદિવાસીઓ એકત્ર થવાના છે. આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતાઓ, તેમને સાંભળો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે. ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે. ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે. એ જે માગણી હતી એ માગણી અંગે આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ. એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ. હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું. આભાર. मैं एक्स मैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उपलब्ध उसके निर्देश में और उसके जन समर्थन में जो हम 4 राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए. स्टार्ट. નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા. ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો. ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે. તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે 2 તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો, એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. ચાલો સ્ટાર્ટ. જોહાર, જય આદિવાસી. આપ સૌ જાણો છો એમ અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક ષડયંત્ર તહેત કોર્ટની અંદર કોર્ટ દ્વારા એમને સજા અપાવી છે 7 વર્ષની, અને એ અંતર્ગત આખા ગુજરાતના સર્વ સમાજ આક્રોશિત થયો છે. ત્યારે એક સામાજિક સમર્થન રેલીનું અહીંયા ડેડિયાપાડામાં આયોજન થઈ રહ્યું છે અને એ સમર્થન રેલીના આયોજનમાં
હું અહીંયા ઉપસ્થિત રહ્યો હતો. સામાજિક કાર્યકરોએ એનું આયોજન કર્યું છે. અમે પણ એમને સમર્થન આપીએ છીએ અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે. આ એક સફળ રેલી ચેતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચેતરભાઈને ન્યાય અપાવશે. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતાઓ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે મહાસંમેલન મળવાનું છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને હવે સરકાર ભીંસમાં પણ મુકાતી દેખાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.